નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છે મારા વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે 2026 નું ફિઝિક્સ નું રીનીટનું પેપર, એમ ટૂંકમાં કહી શકાય રીનીટનું પેપર જે ડિફિકલ્ટ હતું, એ ડિફિકલ્ટ પેપરને આપણે સરળતાપૂર્વક થોડુંક એનાલિસિસ કરશું, એની આન્સર કી જોશું અને ઘણા ખરા ક્વેશ્ચનની તમને હિન્ટ પણ આપીશ કે જેના થકીથી તમને એ ક્વેશ્ચન્સ આન્સર સોલ્વ કરવામાં તમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય. તો જલ્દી વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો અને વિડીયોને લાઈક કરી દેજો અને હાર્ટ પ્લસ ફાયર મોકલી દેજો, એટલે તમારા કેપ્ટનને ખબર પડી જાય કે તમે વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છો ધમાકેદાર સાથે. પેપર એક રીતે જોવા જઈએ ને તો પેપર હતું ડિફિકલ્ટ, પરંતુ થોડીક એવું કહી શકાય કે હવે આ પેપર એમ પ્રશ્ન ઉદ્ભવી શકે કે આ પેપર ડોક્ટર માટે હતું કે IITians એન્જિનિયર માટે હતું. પરંતુ આપણે ગમે ત્યારે નીટની એક્ઝામ દેવાની જ છે અને દઈએ જ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે ધીમે ધીમે આપણું એક્ઝામનું લેવલ ક્યારેક ટફ દેખાડતું જશે, તો ક્યાંક ને ક્યાંક JEE ના PYQ ના ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરતા રહેજો. નીટના તો PYQ આપણે બહુ એનાલિસિસ કર્યા, પરંતુ આ પેપરે આપણને એવું કહી દીધું છે કે હવે JEE ના PYQ ના પેપરનું પણ એનાલિસિસ નીટના સ્ટુડન્ટે કરવાની જરૂર પડશે ને પડશે જ. અને સ્ટાર્ટિંગથી જો કરશો તો જ થશે, નહીતર થશે નહીં. તો એ વિદ્યાર્થી મિત્રો કે જે આવતા વર્ષે અથવા આવનાર 1-2 વર્ષની અંદર નીટની એક્ઝામ દેવા જઈ રહ્યા છે, એના માટે આ એડવાઇસ લઈ લેજો. અને ફિઝિક્સને ઇઝી નહીં સમજતા, ફિઝિક્સ થઈ જશે ત્યારે એન્ડ મોમેન્ટમાં નહીં સમજતા, તે ઘણા ખરા ફીણા પણ અપાઈ દેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટિંગથી જ કરી દઈએ. તો પહેલો પ્રશ્ન અહીંયા ઇઝી જ પ્રશ્ન છે. પહેલા પ્રશ્નની અંદર શું કીધું છે? તો કે પહેલો પ્રશ્ન એવો કહેવા માંગે છે કે એક ફોટોન અને એક ઇલેક્ટ્રોન જે દરેક 20 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવે છે, તે મુક્ત અવકાશમાં ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોનનો રેખીય વેગમાન શું આપી દીધેલો છે? તો કે ઇલેક્ટ્રોનનો રેખીય વેગમાન p આપ્યું છે. શું આપ્યું છે? ઇલેક્ટ્રોનનો રેખીય વેગમાન p. અને ઇલેક્ટ્રોનનો રેખીય વેગમાન p આપ્યું હોય તો એનું સૂત્ર શું કહી શકીએ? Pe બરાબર √2mk. આ એનું સૂત્ર છે. બીજું તો કે બીજો શેનો રેખીય વેગમાન આપ્યો છે? કે તો કે ફોટોનનો રેખીય વેગમાન આપ્યો છે. હવે જ્યારે ફોટોનના રેખીય વેગમાનની વાત કરવામાં આવે તો ફોટોન માટે એક વસ્તુ ધ્યાન રાખજો, એનું દળ ન હોય, સ્થિર દળ ના હોય. તો ફોટોન માટે તો તમારે શું આવશે? pH અથવા pF બરાબર E/c. તો આ ફોટોનનું રેખીય વેગમાન અને ઇલેક્ટ્રોનનું રેખીય વેગમાન, હવે બંનેનો શું કરવાનો છે? ગુણોત્તર કરવાનો છે. બંનેનો ગુણોત્તર કરશો એટલે P/pH મળી જશે. તમારો જવાબ 225 આવી જશે. એની આવી ઘણી ખરી હિન્ટ જ આપીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આખો ગણતરીમાં અત્યારે કરવાની જરૂર નથી. સૂત્ર આપી દીધું, હિન્ટ આપી દીધું, મોર દેન ઇનફ. બીજો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણી એક વર્તુળાકાર આડછેદ ધરાવતી આડી નળીમાં પ્રવાહ રેખીય ગતિમાન કરે છે, વહે છે. અહીંયા તમને કાંઈ વધુ મહત્વ પ્રશ્ન નથી. આ પ્રશ્ન છે તમારો આપણે ધોરણ 11 નો બર્નોલીનો સિદ્ધાંત. અને બર્નોલીનો સિદ્ધાંત યાદ આવવો જોઈએ. P + હાફ ρv² + ρgh બરાબર અચળ. અને આ ફોર્મ્યુલા પરથી તમે જેવા આગળ ન્યુમેરિકલ સોલ્વ કરવા જોશો, તમે અહીંયા જોશો સમાન ઊંચાઈએ છે. કેવી ઊંચાઈ છે? સમાન ઊંચાઈ. તો સમાન ઊંચાઈ હોવાના કારણોસર આ ρgh વાળા પદને આપણે તમે ઇગ્નોર કરશો તો ચાલશે. બીજું જો શું કીધું, અહીં P અને Q વચ્ચે પાણીના દબાણનો તફાવત, P આ બંને વચ્ચેનો દબાણનો તફાવત આપી દીધો છે 15 ન્યૂટન. તો અહીંયા એવું કહી શકો P + ½ ρVp² બરાબર PQ + ½ ρVq². આ વસ્તુ છે. રેડી? તો આ બંને વચ્ચેનો દબાણનો તફાવત આપી દીધો છે, એટલે આ બંનેની બાદબાકીનો તમને પણ માહિતી આપી દીધી છે. બીજું, બંને સ્થાને તમને ક્ષેત્રફળ પણ આપી દીધું છે. તો નળી દ્વારા પાણીના પ્રવાહનો દર શોધો. તો કે પહેલા આ સમીકરણ પરથી તમને ક્યાંક ને ક્યાંક VQ - VP મળી જશે. શું મળી જશે? VQ - VP. રેડી? ઓબ્વિયસલી VQ² - VP² મળી જશે. અને ક્યાંક ને ક્યાંક તમે ઉપયોગ કરીને સાતત્યનું સમીકરણ છે, તો કે સાતત્યનું સમીકરણ શું આવે? AV બરાબર અચળ. AV બરાબર અચળ. તો અહીંયા AV બરાબર અચળનો ઉપયોગ કરીને નળી દ્વારા પાણીના પ્રવાહનો દર શોધવાનો છે. થઈ જશે. રેડી? અને તમારો જવાબ આવશે 400. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન.
શું કીધેલું છે કે એક પાતળી આડી ડિસ્ક તેના નિશ્ચિત કેન્દ્ર O માંથી પસાર થતી ઊભી ધરીની આસપાસ ભ્રમણ કરે છે. બિંદુ A અને B ની સાપેક્ષે ગણવામાં આવે તો તેનું કોણીય વેગમાન અનુક્રમે LA અને LB છે. તો A બિંદુએથી આ ડિસ્કનું પરિભ્રમણ એનાલિસિસ કરવાનું છે અને આ B બિંદુએથી ડિસ્કનું એનાલિસિસ કરવાનું છે. હવે કહી દીધું છે કે OB એ OA કરતા 2 ગણું છે. જો આ માહિતી આપી દીધી છે. LA A બિંદુએથી જ કોણીય વેગમાન અને B બિંદુએથી કોણીય વેગમાન. હવે એક વસ્તુ જુઓ, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ એક વસ્તુ એવું કહે છે, તમે ગમે ત્યાંથી જુઓ, કોણીય વેગમાન એટલે શું આવે? I ઓમેગા. અને કોણીય વેગમાન સંરક્ષણ નિયમ પરથી તમે ગમે ત્યાંથી જોશો બંને વસ્તુ સમાન જ જોવા મળશે. તો આ બંનેનો ગુણોત્તર પણ કેવો આવશે? સમાન આવશે. એટલે તમારું ગુણોત્તર શું આવશે? 1. ઇઝી ક્વેશ્ચન છે, પરંતુ થિંકિંગ લેવલ માંગી શકે એમ છે, ડેપ્થમાં એનાલિસિસ માંગી શકે એમ છે. ધેટ્સ વાય આ ક્વેશ્ચન આપણે ડિફિકલ્ટ ની અંદર ઇન્ક્લુડ કરવાનું છે. આગળ વધીએ. નેક્સ્ટ, L લંબાઈ અને R ત્રિજ્યા ધરાવતા એક લાંબા સોલેનોઇડ નો વિચાર કરો. કેવા સોલેનોઇડ નો? લાંબા સોલેનોઇડ નો વિચાર કરવાનો છે. જો n એ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા હોય, મ્યુ નોટ એ શૂન્યાવકાશની પરમેબિલિટી હોય, તો સોલેનોઇડ નું ઇન્ડક્ટન્સ આત્મપ્રેરકત્વ શોધવાનું છે. રેડી? આત્મપ્રેરકત્વનું સૂત્ર શું છે? L બરાબર મ્યુ 0 n સ્ક્વેર AL. પરંતુ અહીંયા આડછેદનું ક્ષેત્રફળ સોલેનોઇડ નું ગોળાકાર એટલે પાઈ r સ્ક્વેર. તો મ્યુ નોટ n સ્ક્વેર પાઈ r સ્ક્વેર L. તો એનો મતલબ એવું પણ તમે કહી શકો, મેરે બચ્ચો ऐसा भी हम कह सकते हैं जी कि सिंपल NCERT ના લેવલના પણ ક્વેશ્ચન છે. NCERT લેવલના ક્વેશ્ચન પણ છે, એટલું બધું પણ ડિફિકલ્ટ નથી. હા, ક્યારેક ક્યારેક એવું થઈ જાય 4 થી 5 ક્વેશ્ચન ડિફિકલ્ટ લેવલના આવી જાય ને હાર્ટબીટ વધી જાય અને એમ મગજની અંદર ઘૂસું ભરી જાય કે પેપર ડિફિકલ્ટ. વાત પૂરી. કારણ કે આપણે જોયા 2 થી 3 પ્રશ્નો જોયા. આ કોણીય વેગમાન સંરક્ષણ, હા આ ડેપ્થ મીનિંગ માંગી શકે, આમાં સિમ્પલી થઈ શકે એમ હતું. આ ક્વેશ્ચન માટે ખાલી તમને આ ફોટોન વચ્ચે યાદ હોવું જોઈએ હતું. રેડી? તો એમ ઈઝી ક્વેશ્ચન પણ છે, જેમ કે આ પણ જોઈ શકો. R ત્રિજ્યા ધરાવતા એક ધાતુના ગોળાનું તાપમાન પ્રમાણમાં ડેલ્ટા T જેટલા વધારવામાં આવે છે તો ધાતુનો રેખીય પ્રસરણાંક આલ્ફા હોય. રેખીય પ્રસરણાંક શબ્દ ધ્યાન રાખજો. તો ગોળાના કદમાં રેખીય પ્રસરણાંક આપ્યું છે ને પૂછ્યું છે ગોળાના કદમાં થતો ફેરફાર, તો સૂત્ર શું આવે? ડેલ્ટા V ના છેદમાં V બરાબર ગેમા ડેલ્ટા T. ગેમા એટલે શું થાય? તો કે 3 ટાઈમ્સ રેખીય પ્રસરણ, તો 3 આલ્ફા ડેલ્ટા T. V ઓલી બાજુ વહી જાય તો ડેલ્ટા V બરાબર 3 આલ્ફા ડેલ્ટા T. ગોળાનું કદ શું હોય? તો કે 4/3 પાઈ r ક્યુબ. 3 કેન્સલ આઉટ થઈ જશે તો 4 પાઈ આલ્ફા ડેલ્ટા T r ક્યુબ. ધેટ મીન્સ ઓપ્શન નંબર ડી. ઓકે, ઇઝી પ્રશ્ન છે. આગળ વધીએ. ભાઈ આ પ્રશ્ન એ પ્રશ્ન કમ ડિફિકલ્ટ में डाल सकते हैं जी. કેમ? કારણ કે શું કીધું? જો 2 પરિપથો A અને B ધ્યાનમાં લેવાના છે. A અને B 2 પરિપથો ધ્યાનમાં લીધા છે. 2 અવરોધોને શ્રેણી જોડાણમાં, 2 અવરોધોનું સમાંતર જોડાણ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમાંથી એકનો અવરોધ તાપમાનના ગુણાંકના ધન આલ્ફા છે અને જ્યારે બીજાનો તાપમાન ગુણાંક ઋણ આલ્ફા બરાબર છે. એનો મતલબ શું? કે તાપમાનમાં વધારો થવાના કારણસર એકનો અવરોધ વધશે તો બીજાનો અવરોધ શું થશે? ઘટશે. અને બંનેનો માત્રા કેવી છે? જેટલા પ્રમાણમાં વધશે તો એટલા જ પ્રમાણમાં ઘટશે. અહીંયા બંનેની માત્રા એ વસ્તુ બતાવી છે. તો આ પરિપથમાંથી વહેતો પ્રવાહ IA અને IB દ્વારા દર્શાવવામાં આવે છે. તો પહેલા તો આ કિસ્સાની અંદર જોવા જઈએ તો તાપમાનમાં જો ફેરફાર થાય તો આનો અવરોધ જેટલા પ્રમાણમાં વધે એટલા જ પ્રમાણમાં આનો અવરોધ ઘટે. તો આનો અવરોધ કેવો રહેશે? અચળ. અને પહેલી સર્કિટમાંથી અવરોધ અચળ રહેશે તો આમાંથી પસાર થતો પ્રવાહ પણ કેવો રહેશે? અચળ. તો પ્રવાહ થતો પસાર થતો પ્રવાહ અચળ રહી ગયો. અહીંયા એકનું મૂલ્ય અવરોધ ઘટશે અને સમાંતર જોડાણ એવું કે ઓછામાં ઓછો અવરોધ કરતા પણ ઓછું મૂલ્ય આવે અને અવરોધ પરિણામી મૂલ્ય ઘટે તો પ્રવાહ વધે. તો હા, સમાંતર જોડાણની અંદર પ્રવાહ વધશે. ધેટ્સ વાય ઓપ્શન નંબર બી. આ ક્વેશ્ચન ડિફિકલ્ટમાં નાખી શકાય. આગળ વધી. પ્રકાશનું એક કિરણપુંજ ધાતુની સપાટી પર એવી રીતે પડે છે કે જેથી ફોટોઇલેક્ટ્રિક ઉત્પન્ન થાય છે. જો પ્રકાશ સ્ત્રોતનો પાવર સમય t સાથે રેખીય રીતે ઘટવા લાગે છે. અહીંયા શું કીધું છે? પાવર ઘટે છે. શું કીધું છે? પાવર ઘટે છે. હવે પાવર ઘટે તો પાવરની સાથે સાથે તીવ્રતા પણ ઘટે અને તીવ્રતા ઘટે એનો મતલબ પ્રવાહ પણ
તો પ્રવાહ અને સમયનો આલેખ જોતો હોય તો ઘટવા વાળો આવ્યો જોઈએ તો આ તો આવશે નહીં, અને છેલ્લો પણ નહીં, આ તો 2 બની શકે. બીજું, સ્ટોપિંગ પોટેન્શિયલ ની વાત કરી છે. હવે પ્રવાહ ઘટે છે, એની ઉર્જા નથી ઘટતી. ઉર્જા કેવી રહે છે? અચળ. પાવર ઘટે છે, પરંતુ ફોટોનની ઉર્જા અચળ છે. અને જો ફોટોનની ઉર્જા અચળ હોય તો એનું સ્ટોપિંગ પોટેન્શિયલ પણ કેવું રહે? અચળ રહે. કેવું રહે સ્ટોપિંગ પોટેન્શિયલ? અચળ. તો ગમે એ કરો, સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સેસ ટાઈમનો ગ્રાફ તમારો સ્ટ્રેટ લાઈન આવશે. ધેટ્સ વાય ઓપ્શન નંબર બી. નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે કે -3 વોલ્ટેજ બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતા એક આદર્શ જેનર ડાયોડને -5 વોલ્ટેજના ઋણ ઇનપુટ વોલ્ટેજ આપેલું છે. -5 માંથી -3 સ્પેશિયલી આનું લાગુ પડે. બાકીનો લાગુ પડતો વિદ્યુત સ્થિતિમાન કોને લાગુ પડે? આને. અને ઈ કેટલો આવશે? બાકીનો વિદ્યુત ઘટો 2 વોલ્ટેજ. રેડી? નેક્સ્ટ બીજો ક્વેશ્ચન. અંતિમ વેગના પ્રયોગના ઉપયોગ પરથી પ્રવાહીની શ્યાનતા માપવાનો પ્રયોગ છે. અરે ચેપ્ટર નંબર 1 મિનિટ, ચેપ્ટર નંબર 8 નહીં, ચેપ્ટર નંબર 9 ધોરણ 11. અને ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 ની અંદર ટર્મિનલ વેગનો પ્રયોગ છે, જેની અંદર પ્રવાહી ભરેલું માધ્યમ, પ્રવાહી વાળું માધ્યમ છે. એની અંદર એક નાનો અમથક ગોળાને ટપાક કરીને મૂકવામાં આવે છે, અને તેનો પ્રારંભમાં વેગ ધીમે ધીમે વધતો જાય ને પછી અચળ વેગથી ગતિ જાય તો ટર્મિનલ વેગ. ટર્મિનલ વેગનું સૂત્ર કંઈક આવું છે, VT બરાબર 2/9 ઈટા R²G. અહીંયા દડાની ઘનતામાંથી પ્રવાહીની ઘનતા માઇનસ થાય તો સિગ્મા માઇનસ આ છે. હવે અહીંયા કોના વિરુદ્ધ કોનો આલેખ દોરવાનો છે? તો કે વેગ વિરુદ્ધ સિગ્મા માઇનસ રો. તો આમાંથી એક વાર તમે શું કોમન કાઢી લ્યો? રો કોમન કાઢી લ્યો. તો VT બરાબર 2/9 R²G બાય ઈટા. રો કોમન કાઢી લીધું તો અંદર આલેખ વધશે સિગ્મા માઇનસ રો માઇનસ 1. અને આ સમીકરણ પરથી એક વસ્તુ તમે કહી શકો, જ્યારે સિગ્મા અપન રો ની કિંમત 1 હોય ત્યાં ટર્મિનલ વેલોસિટી 0 થાય. તો સિગ્મા અપન રો ની કિંમત 1 ક્યાં? અહીંયા થાય. તો આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, આલેખ એક જ વધશે. અને આ પણ રેખીય બતાવે છે, તો આલેખ પણ રેખીય આવું છે, એ પણ મુદ્દો ધ્યાન અહીંયા એનાલિસિસ ક્લિયર થઈ જાય. નેક્સ્ટ, સમાંતર ધરાવતા 2 ગ્રહો P1 અને P2 ની ત્રિજ્યા અનુક્રમે R1 અને R2 છે, જ્યાં R2 = R1/2 છે. P1 અને P2 ની મુક્ત ઝડપી ભાઈ મુક્તિ तथास्तु बालक. ऑलरेडी सर जी ऐसा मत बोलो, रीनीट की एग्जाम देके हम पहले से ही मुक्त हो चुके हैं जी. तो एस्केप स्पीड अनुक्रमे V1 અને V2 છે, તો V2 ના છેદમાં V1 નું મૂલ્ય શોધો. હવે એસ્કેપ સ્પીડ માટેનું ગમે હોય, એસ્કેપ સ્પીડ નું સૂત્ર V ચલે છે 1/r. સોરી, V ચલે છે 1/√r. યાદ છે? V બરાબર √2gm ના છેદમાં r. આવું સૂત્ર હતું એસ્કેપ સ્પીડ નું. એની આ સૂત્ર પરથી એવું કહી શકાય કે V ચલે છે 1/√. હવે V2/V1 શોધવાનું છે, તો V2/V1 બરાબર √R1/R2. અહીંયા જો R1/R2 એટલે શું થાય? 2 થઈ જાય તો √2, જે તમને આપેલું છે ઓપ્શન નંબર ડી. આ ક્વેશ્ચન ઇઝીમાં જ ગણવામાં આવશે. ઇઝી જ હતું. એસ્કેપ સ્પીડ નું સૂત્ર યાદ કરવાનું છે, બસ ખતમ. ધોરણ 11. નેક્સ્ટ ક્વેશ્ચન. એક શ્રેણી LCR પરિપથમાં AC વોલ્ટેજ નું સમીકરણ આપેલું છે. કયું સમીકરણ છે? V બરાબર 220 sin 2 × 10⁻³ વોલ્ટ આપેલું છે. પ્રવાહનું કંપ વિસ્તારનું મૂલ્ય શોધવાનું છે. હવે તો તમારે અહીંયા શું શોધવાનું? તો ફર્સ્ટ ઓફ ઓલ XL શોધવાનું. XL બરાબર શું થાય? ω/L અથવા 2πfL. 2πfL આ તો ઓમેગા છે. તો ઓમેગા ની કિંમત 2 × 10⁻³ L ની કિંમત કેટલી આપેલી છે? 10 × 10⁻³ રેડી? તો અહીંયા શું થઈ જશે? 2 10⁻³ વહી ગયું 20 ઓહમ. આ XL ની કિંમત મળી. XC ની કિંમત શોધીએ તો 1/ωc.
1/ω ની કિંમત કેટલી આપેલી છે? ઓબ્વિયસલી 2 × 10⁻³ સી ની કિંમત કેપેસિટન્સ કેટલો આપેલો છે? 25 માઇક્રોફેરાડ મીન્સ 10⁻⁶. તો 25 દુ 50 1/50 50 10⁻³ ઉપર હોઈ જશે 10⁻³ આવી જશે. એકવાર ઉડી જશે તો આનું કિંમત પણ શું આવશે? 20 ઓહ્મ. એનો મતલબ XC અને XL ની કિંમત સમાન છે. તો આ કઈ ઘટના છે? અનુનાદની ઘટના છે. અને અનુનાદની ઘટના હોય ત્યારે તમારો ઇમ્પિડન્સ Z બરાબર શું થઈ જાય? તો કે તમારો ઇમ્પિડન્સ Z બરાબર R થઈ જાય. અને એ Z બરાબર R થઈ જાય તો તમારે મહત્તમ પ્રવાહ IM બરાબર શું કરવું પડે? VM ના છેદમાં R. હવે VM ની કિંમત કેટલી આપી છે? 220. 220 અવરોધ કેટલો આપેલો છે? 100. તો 220 ના છેદમાં 100 એટલે 2.2 એમ્પિયર મીન્સ ઓપ્શન નંબર ડન. આ પણ ઈઝી ક્વેશ્ચનમાં જ કન્સિડર કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. બે સમાન પ્રેરકને બે અલગ અલગ ગોઠવણી P અને Q માં જોડવામાં આવે છે. આ ક્વેશ્ચન ડિફિકલ્ટ રાખવામાં આવશે. એમ ટેન્શન નહીં લેવાનું કે જે હશે એ કહી દેશું સાચું. તેમાં સમય સાથે બદલીને પ્રવાહ I વહે છે. જો આકૃતિમાં દર્શાવેલ ગોઠવણી P માટે બિંદુ A અને B વચ્ચે પ્રેરિત A અને B બિંદુ અહીંયા ધ્યાન રાખજો. A બિંદુ અહીંયા છે ને B બિંદુ અહીંયા છે. એટલે અહીંયા માત્ર ને માત્ર એક જ ઇન્ડક્ટરની વાત છે. એક ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ કેટલું આપેલું છે? L. તો આ પહેલા કિસ્સા માટે EP બરાબર શું આવશે? -L di/dt. રેડી? પરંતુ આ કિસ્સા માટે બંનેને સમાંતર જોડવામાં આવ્યું છે. બંનેને સમાંતર જોડવામાં આવે ને ત્યારે એનું પ્રેરકત્વનું સૂત્ર કંઈક આવું થઈ જાય. L ઇક્વિવેલન્ટ બરાબર L1 L2 /L1 + L2. ધેટ્સ વાય એનું સમાંતરનું આત્મ પ્રેરકત્વ શું થઈ જશે? L/2. અને L/2 થઈ જશે તો તમારું EQ શું આવશે? તો કે EQ બરાબર -L/2 di/dt. તો EP/EQ જેવું ફાઇન્ડ આઉટ તમે કરશો એટલે તમારે શું થઈ જશે? ઉપર આવી જશે એટલે 2. એટલે ઓપ્શન નંબર આ તમારો ડિફિકલ્ટ ક્વેશ્ચન હતો. આ ક્વેશ્ચન જો શું કીધું છે? ત્રણ સમાન ધારક P, Q અને S જે દરેકની ધારકતા C છે. દરેકનું કેપેસિટન્સ સમાન આપેલું છે. તેમની આકૃતિમાં દર્શાવ્યા મુજબ 20 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવેલો છે. જો કેપેસિટર P માં સંગ્રહિત ઉર્જા અને સમગ્ર તંત્રમાં સંગ્રહિત ઉર્જા UT હોય તો UP અને UT. તો પહેલા તો તમારે શેમાં શોધવાનું છે? માત્ર ને માત્ર આની અંદર સંગ્રહિત ઉર્જા. તો કેપેસિટર P માં તો કેપેસિટર P માં સંગ્રહિત ઉર્જા. અને એમાં સંગ્રહિત ઉર્જાની વાત કરવામાં આવે તો UP બરાબર હાફ કેપેસિટન્સ C છે. વોલ્ટેજ આને જે V આપવામાં આવે છે એના કરતા અડધો વોલ્ટેજ જ આને મળશે એટલે V/2. તો V/2 હોલ સ્ક્વેર ધેટ મીન્સ એવું કહી શકો કે CV²/8. હવે તંત્રની કુલ ઉર્જાની વાત આવે તો તંત્રની કુલ ઉર્જા UT બરાબર તો આનું CV²/8 તો આવશે જ પ્લસ આનું પણ CV²/8 આવશે પ્લસ આનું શું આવશે? હાફ CV². તો આને 4 વડે મલ્ટીપ્લાય કરી નાખો. 4 5 6 6/8 CV². 6/8 CV² તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? UP/UT. શું કરવાનું છે? UP/UT. અને UP/UT કરશો તમે એટલે ડાયરેક્ટલી તમારે શું આવી જશે? 1/6 આવી જશે. બાકી તો તમારા પર છે ને લા. રેડી? ઓપ્શન નંબર A. ઓકે જી, આગળ વધીએ. મર્યાદિત અવરોધ ધરાવતું એક સુવાહક XY સમતલમાં રાખેલું છે. Z દિશામાં એક અચળ ચુંબકીય ક્ષેત્ર લૂપનું ક્ષેત્રફળ સમય T સાથે યોગ્ય કિંમતમાં ક્ષેત્રફળ આપેલું છે. ક્ષેત્રફળ શું આપેલું છે? A બરાબર A0 ઇન બ્રેકેટ 1 + sin T મુજબ બદલાય છે. લૂપમાં વ્યય થતા પાવરને સમયનો આ સાથેનું શોધવાનું છે. તો પહેલા તો પ્રેરિત EMF
તો પ્રેરિત ઈએમએફ એટલે બરાબર શું થાય તો કે ડી ફાઈ બી બાય ડીટી. માઇનસ નથી કરતો, મૂલ્ય સ્વરૂપમાં જોઉં છું. તો ડી બાય ડીટી ફાઈ બી એટલે બી અને એ, તો એ નોટ ઇન બ્રેકેટ 1 પ્લસ સાઇન ટી. તો પ્રેરિત ઈએમએફ નું સૂત્ર શું થઈ જશે? બી એ નોટ સાઇન ટી નું વિકલન શું થઈ જાય? કોસ ટી. રેડી? એનો મતલબ પ્રેરિત ઈએમએફ નો તમારે કોસ જેવો આલેખ આવવો જોઈએ. પરંતુ વ્યય થતો પાવર તો કે પાવર વી પી ચલે પી બરાબર વી સ્ક્વેર અથવા ઈ સ્ક્વેર ના છેદમાં આર. તો એનો મતલબ એનો આલેખ જે આવશે કોસ સ્ક્વેર નો આલેખ આવવો જોઈએ. શેનો આલેખ આવવો જોઈએ? કોસ સ્ક્વેર. અને કોસ સ્ક્વેર નો આલેખ તમારો માત્ર ને માત્ર ઓપ્શન નંબર સી જ આપે છે, એના સિવાય બીજો કોઈ નથી આપતો. કોસ નો આલેખ હોય તો કઈક આવો આલેખ આવત. એની મહત્તમ થી ચાલુ કરે, પરંતુ કોસ સ્ક્વેર છે એટલે બધું વેલ્યુ ધનમાં આવી જશે. ધેટ્સ વાય ઓપ્શન નંબર સી. એક ન્યુમેરિકલ ડિફિકલ્ટમાં લેવામાં આવશે. અહીંયા એક સમોષ્મી વિસ્તારમાં 1 મોલ આદર્શ એક પરમાણુય વાયુ ગેમા બરાબર 5/3 નું તાપમાન 60 કેલ્વિન થી ઘટાડીને 50 કેલ્વિન થાય. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થયેલું કાર્ય ભાઈ ઈઝી છે. આ ન્યુમેરિકલ કેવો કહેવાશે? તમે એવું કહી શકો કે આ ન્યુમેરિકલ તમારે ઈઝી છે. અને માત્ર ને માત્ર શું કરવાનું છે? સમોષ્મી પ્રક્રિયા W બરાબર મ્યુ આર ડેલ્ટા ટી ના છેદમાં ગેમા -1. રેડી? બધી કિંમત મૂકી દો, સાદુરૂપ આપી દો. સમોષ્મી પ્રક્રિયાનું કાર્યનું સૂત્રની સાબિતી આપણે ધોરણ 11 માં મોસ્ટ આઈએમપી કહેવાતું. એનું જ કાર્યનું સૂત્ર છે, બીજું કાંઈ નથી. રેડી? નેક્સ્ટ. એક સીધી રેખા પર ગતિ કરતા કણનો વિચાર કરો. ભાઈ ગતિ કરતા કણનો વિચાર કરી લીધો. હવે તો એક સમીકરણ આપેલું છે. સમીકરણ શું છે? તો કે s ઓફ t બરાબર આલ્ફા ટી સ્ક્વેર માઇનસ બીટા ટી પ્લસ ગેમા. આલ્ફાની કિંમત આપી દીધી છે. શું આપી છે? આલ્ફાની કિંમત 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલી છે. બીટાની કિંમત આપેલી છે 6 મીટર પર સેકન્ડ અને ગેમાની કિંમત પણ આપેલી છે 5 મીટર. ટી બરાબર 0 થી લઈને 6 સેકન્ડ સુધી કણની સરેરાશ ઝડપ શોધવાની છે. ધ્યાન રાખજો, ઘણા ખરા વિદ્યાર્થીઓએ સરેરાશ વેગ ગોતીને જવાબ 0 ટીક કરીને આવ્યા છે. પ્રશ્ન છે સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપની વાત થાય ને ત્યારે તમારે કુલ અંતર આવે, કુલ સ્થાનાંતર ન આવે. અને કુલ અંતર આવતું હોય ને એટલે ઘણીવાર એવું પણ બની શકે પદાર્થ આગળ જાય ને ત્યાંથી યુ ટર્ન લઈને પાછો આવે. તો વચમાં એને કઈ સ્ટોપ લીધો છે કે નહીં એ શોધવા માટે એનો વેગ શોધી લે. તો v of t બરાબર ds of t by dt. જેવું વિકલન કરશો એટલે તમારે શું આવી જશે? આલ્ફાની કિંમત તમે 1 મૂકી દો તો 2t, બીટાની કિંમત અહીંયા 6 મૂકી દો તો -6. તો અહીંયા t બરાબર, જો આને તમે બરાબર 0 લ્યો તો t બરાબર 3 સેકન્ડે એને આરામ કર્યો છે. શું કર્યો છે? આરામ. તો પહેલા તમારે શું કરવાનું? t1 બરાબર 0 સેકન્ડ, t2 બરાબર 3 સેકન્ડ એન્ડ t3 બરાબર 6 સેકન્ડ. આ ત્રણેય સ્થાને ગોતવાનું છે x1, x2 અને x3. રેડી? તો x1 જેવું ગોતશો તો અહીં બધી કિંમત મૂકી દો તો એટલે શું થઈ જાય? આલ્ફાની કિંમત 1 મૂકી દીધું, t સ્ક્વેર -6t પ્લસ 5. તો આની કિંમત જેવી 0 મૂકો એટલે x1 બરાબર 5 મીટર. રેડી? જેવું અહીં 3 મૂકો તો 3 તેરી 9, 6 દુ 12, 6 તેરી 18 પ્લસ 5. તો 9 ને 5 14, 14 માંથી 18 એટલે કેવા થઈ ગયા? -4 થઈ ગયા. કેટલા થઈ ગયા? 14, 14 ને માંથી -18 -4. અને પાછું 6 મૂકો તો 6 36 -36 પ્લસ 5. તો આને કેવી રીતે કામ કર્યું? તો આખી રેખા હતી તો +5 થી લઈને -4 સુધી પહેલા આવ્યો, ત્યાંથી પાછું યુ ટર્ન લીધું. તો આ તમારું અંતર કેટલું થયું? તો કે 9 મીટર આ, બીજું 9 મીટર આ, એટલે તમારું અંતર થઈ ગયું 18 મીટર. અને તમારે જો ઝડપ જોતી હોય તો 18 ના છેદમાં 6 કરશો એટલે તમારો જવાબ શું આવી જશે? 3. ડન? ચાલો નેક્સ્ટ.
આ ક્વેશ્ચન તો કરાવવાની જરૂરત જ નથી ભાઈ. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા જ છે. અને ક્યાંય કરો કે ન કરો, આપણને એક વસ્તુ ખબર છે, ગેમા કિરણો એટલે કેન્સરની સારવાર માટે ઉપયોગ થાય. અને કેન્સરની સારવાર માટે આર માટે ચોથું ઓપ્શન નંબર 1 જ છે. એટલે તમારો આવશે ઓપ્શન નંબર ડી. રેડી? આગળ વધીએ. નેક્સ્ટ, એક આદર્શ વાયુ બહુપરમાણીય અણુઓનો બનેલો છે. પ્રત્યેક અણુમાં 3 ચલાયમાન છે. હવે મુક્તતાના અંશોની વાત કરીએ. કેની? મુક્તતાના અંશો. હવે મુક્તતાના અંશોની વાત કરવામાં આવે તો સીપી અને સીવી શોધવાનું છે. આપણને એક વસ્તુ ખબર છે ભાઈ, સીપી બરાબર સીપી માઇનસ સીવી બરાબર આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે સીવી બરાબર શું થશે? તો કે સીવી બરાબર તમારા 3 ચલાયમાન ઈ, 3 ભ્રમણીય એટલે 6. અને કંપન શોધવાના છે. કંપન માટે તમારે 2 ગણું થઈ જાય. કંપન માટે કેટલા ગણું થઈ જાય? 2 ગણું. તો અહીંયા 2f r/2. આ સીવી આવી ગયું. હવે જો સીપી ની વાત કરવામાં આવે તો સીપી બરાબર તો સેમ ટુ સેમ રહેશે. 3 + 3 6 + 2f r/2 અને પ્લસ એમાં એકવાર r કરી નાખો એટલે તમને સીપી મળે. રેડી? CP/CV ની કિંમત કેટલી આપી છે? 8/7. તો CP/CV ની કિંમત 8/7. CP/CV બરાબર 8/7 આપેલી છે. આનો ગુણોત્તર કરી નાખો તો 6 + 2f r/2 rr. આ rr બધું કેન્સલ આઉટ થઈ જશે. રેડી? તો CP ના છેદમાં CV 6 + 2f ડિવાઈડ બાય 2 1/2 પ્લસ 1 હોલ ડિવાઈડ બાય 6 + 2f. આ 2 અંદર જવા દો તો તમારે શું થઈ જશે? 3 3 + 1 4 + 2f અને ડિવાઈડ બાય 6 + 2f. કિંમત તો શું મૂકી દો? 8/7. હજી પણ આમાંથી 2 ઉડાડો હોય તો ઉડી જાય તો ઉપર શું થઈ જશે? 2 + f ડિવાઈડ બાય 3 + f ઇઝ ઇક્વલ્સ ટુ 8/7. રેડી? સાદુરૂપ આપવા જઈએ તો અહીંયા શું થઈ જશે? 7 દુ 14. 14 + 7f બરાબર 8 તેરી 24. 24 + 8f. કઈક લોચા મેરા કે નહીં મેરા મેં? કઈક લોચા મેરા મેં? 1 મિનિટ. હા, 3 આની કિંમત છે. રેડી? 3 આની. ઓકે. 2 2 એના ઈ થઈ ગયા તો r/2 આ આવી ગયા સીપી. અને સીપી માઇનસ સીવી બરાબર r થાય. એ આપણને ખબર રાખવાની. એ હંમેશા આપણે યાદ રાખવાનું. એટલે જેના થકી તે આપણને ખબર પડે કે સીવી માં જે હોય એના કરતા સીપી માં એક શું કરી દેવાનું? એના કરતા સીપી માં એક ઉમેરી દેવાનું. શું કરી દેવાનું? ઉમેરી દેવાનું. તો અહીંયા ઉમેરવાનું જ આવશે. રેડી? તો 6 3 એનું 2f r/2 પ્લસ r. આ એક થઈ ગયું. હવે CP/CV 3 6 + 2f r/2 પ્લસ 6 + 2f r/2 પ્લસ r. ઓકે. હવે જેની અંદર આની અંદરથી તમે r જલ્દીથી કેન્સલ આઉટ કરજો. CP ના છેદમાં CV એટલે 8/7. તો આને આ 2 ને અંદર આવવા દો તો અહીંયા તમારે શું થઈ જશે? 3 + f. હા, હવે ખબર પડી મિસ્ટેક ક્યાં કરી હતી. રેડી? આ CP પ્લસ r કેન્સલ કરી નાખો. 3 + f પ્લસ 1. આને પણ અહીં અંદર જવા દો તો તમારે શું થઈ જશે? 3 + f. અહીંયા ઉપર શું થઈ જશે? 4 + f. 8/7 બરાબર 4 + f ના છેદમાં 3 + f. ઓકે, આઈ અન્ડરસ્ટુડ વેર આઈ ડીડ મિસ્ટેક. સ્પીડમાં થોડું કરાવવાના લીધે થઈ ગયું ભૂલ. રેડી? 8 તેરી 24 પ્લસ 8f બરાબર 7 ચોક 28 પ્લસ 7f.
આ બાજુ આવી ગયું f થઈ ગયા છે, આ બીજી બાજુ આવી ગયું 28 - 24, 28 - 24 કરશો એટલે 4 જવાબ આવી ગયો. રેડી, સિમ્પલ. ઓકે, ડન. વધ્યા આગળ. નેક્સ્ટ, એકમ ધન બિંદુવત વિદ્યુત ભારને મસ્ત ક્વેશ્ચન છે, ડરાવનો છે, ઈઝી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન ધન વિદ્યુત ભાર ઘનતા ρ ધરાવતા r ત્રિજ્યાના એક વિદ્યુત ભારિત ડાઇલેક્ટ્રિક ગોળાની અંદર રહેલી અત્યંત પાતળી એવી નળી છે. નળી દ્વારા ધીમેથી લઈ જવામાં આવે છે. એક વિદ્યુત ભારને એથી ધીમે ધીમે અહીંયા સુધી લઈ જવામાં આવે છે. વિદ્યુત ભારની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ અનુક્રમે ગોળાના કેન્દ્રથી 2r અને 3r છે. તો પહેલા આ 2r અંતરે છે અને ત્યારબાદ 3r અંતરે લઈ જવામાં આવે છે. તો આ પ્રક્રિયા બિંદુવત વિદ્યુત ભાર થયેલા કુલ કાર્ય આપેલું છે. તો એની કિંમત શોધો. હવે એક વસ્તુ શોધવાની છે, જોવાનું નથી, બીવાનું નથી. કુલ કાર્ય શોધવાનું છે. કાર્ય એટલે શું થાય? તો કે કાર્ય એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીની ઉર્જામાં થતો ફેરફાર. અને કેવો વિદ્યુત ભાર છે? એકમ ધન વિદ્યુત ભાર. એકમ ધન વિદ્યુત ભાર હોય તો ઉર્જામાં થતો ફેરફાર. તો અહીંયા પહેલા ઉર્જા કેટલી થાય? અહીંયા ઉર્જા તો કે k q સ્મોલ q ના છેદમાં 2r માઇનસ k q q ના છેદમાં 3r. એકમ ધન વિદ્યુત ભાર છે, k જવા દો, તો k q ના છેદમાં 2r માઇનસ k q ના છેદમાં 3r. 3 - 2 એટલે 1, k q ના છેદમાં 3 2 6. ઓકે, હવે k ના સ્થાને તમે શું લખી શકો? તો કે 1/4πε0, તો કે q ના છેદમાં 1/4πε0 6r. હવે પ્રશ્ન એ ઉદ્ભવે કે સર અહીંયા એ ફોર્મેટમાં તો આપ્યું નથી, તો હવે શું કરશું? અહીંયા q આપેલું છે. q ના સ્થાને આપણે કયા ફોર્મેટમાં ઉપયોગ કરવાનું છે? તો કે એની વિદ્યુત ભાર ઘનતા ρ ના સ્વરૂપમાં. અને વિદ્યુત ભાર ઘનતાના સ્વરૂપમાં ફેરવવું હોય તો ρ * 4/3 πr³ હોલ ડિવાઈડ બાય 4πε0 6r. 1 ટાઈમ r પણ કેન્સલ, અહીં 2 જ વધશે. રેડી, 4 પણ કેન્સલ, પાઈ પણ કેન્સલ. અહીંયા શું વધશે? ρr² ના છેદમાં 6ε0. સોરી 6 તેરી 18 18ε0 આ વધશે. જોઈ લ્યો, ρr0 8ε0 n ની કિંમત શું આવશે? 18. છે ઈઝી. આ કોન્સેપ્ટ આપણને ખબર હતી, ખાલી એક્સ્ટ્રા એડ આ કરવાનું છે. ડાયાગ્રામ આ બધી વસ્તુ જોઈને ડરને કા નહીં. ક્યાં ડરને કા નહીં. રેડી, ડન. વધ્યા આગળ. નેક્સ્ટ, આ પ્રશ્નની અંદર કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ r ત્રિજ્યા ધરાવતા ધાતુના વર્તુળાકાર ગૂંચળામાંથી પ્રવાહ I0 વહે છે. 1 મિનિટ, એક જ મિનિટ. લેક્ચરમાં શું અડધી કલાકમાં ફોન કરું. ઓકે, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ r ત્રિજ્યા ધરાવતા ધાતુના વર્તુળાકાર ગૂંચળામાંથી પ્રવાહ I0 વહે છે. ખંડ ABC નો અવરોધ ADC ના અવરોધ કરતા અડધો છે. તો આ ADC છે અને આ ABC છે. જો શું કીધું છે? ખંડ ABC નો અવરોધ ADC ના અવરોધ કરતા અડધો છે. તો ADC ના અવરોધ કરતા ABC નો અવરોધ અડધો છે. તો એનો મતલબ આમાંથી બમણો પ્રવાહ, આમાંથી જો પસાર થતો પ્રવાહ I હોય, ABC નો અવરોધ ADC ના અવરોધ કરતા અડધો છે. તો આમાંથી પસાર થતો પ્રવાહ જો 2I હોય, તો એનો મતલબ આમાંથી પસાર થતો પ્રવાહ કેવો? 1 મિનિટ, સોરી, ADC નો અવરોધ કરતા, તો આમાંથી જો પસાર થતો પ્રવાહ I હોય તો આનો પ્રવાહ કેટલો હોય? 2I. શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? અહીંયા તમારે ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે કોઈ પણ એક વસ્તુ યાદ કરો કે કોઈ પણ આખું લૂપ હોય ને એના કેન્દ્ર પર જો ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો B બરાબર μ0I ના છેદમાં 2r આવતું સૂત્ર. અહીંયા અડધી રિંગ ના લીધે છે. હાલો, અડધી રિંગ ના લીધે છે તો B બરાબર μ0I ના છેદમાં 4r આવે. પરંતુ અહીંયા એકબીજાની અસર કેન્સલ આઉટ કરે છે. શું કરે છે? અસર કેન્સલ આઉટ કરે છે. તો અહીંયા તમારે શું કરવાનું છે? તો કે અહીંયા તમારે B' બરાબર
તો કે પહેલા આના લીધે ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ આઉટ કરવાનું છે. μ0 2 ટાઈમ્સ I. આમાંથી I0 પ્રવાહ પસાર થતો હોય તો I0 ના 3 ભાગ પડશે. કેટલા ભાગ? 3 ભાગ. અને 3 ભાગમાંથી 2 ભાગ આમાંથી જશે, 1 ભાગ આમાંથી જશે. તો આમાં તમે કહી શકો 2I0/3 / 4R આમાંથી કેટલો થશે? તો કે μ0 I0/3 / 4R. આનું સાદુરૂપ આપવાનું છે. બીજું તમારે કાંઈ નથી કરવાનું. 4 તેરી 12. રેડી? 12 એટલે μ0 I0 ના છેદમાં 12R એટલે ઓપ્શન નંબર બી આવશે. μ0 I0 ના છેદમાં 12R. રેડી? આ ઓપ્શન થોડું દેખાવાનું તકલીફ પડતું હશે. આની બાદબાકી કરશો μ0 I0 ના છેદમાં 12R આવશે. રેડી? ચાલો ડન. વધીએ આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન. આ પ્રશ્નની અંદર જો શું કીધું છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમ દળનો બોબ એમ સ્થિર અवस्था में 10 मीटर लंबाई ना दड़ रहित दोरड़ा वड़े छत थी लंब रीते लटकाव्યું છે. भाई इसी तरीके से ऑसिलेशन कर रहा है जी. એમ દળનો બિંદુ એ 10 મીટર પર સેકન્ડની ઝડપે સમતલ ગતિ કરતા બોબ બી સાથે સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. સ્થિતિસ્થાપક અથડામણ અનુભવતું હોય તો આની સ્થિતિ ઉર્જા આની ગતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ જાય. એ બાબતને ધ્યાન રાખજો. અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને હાફ mv² બરાબર mgh કરવાનું છે. બીજું કાંઈ નથી. અને આનું સાદુરૂપ આપશો એટલે તમને h મળી જશે. જે h મળશે. ડન. ચાલો નેક્સ્ટ. અમુક પ્રશ્નો વધુ એટલું બધું નહીં જાય. જો આ પ્રશ્ન જો પરાવિદ્યુત અચળાંક એપ્સિલોન r બરાબર આનું એક વિદ્યુતનું સમીકરણ આપેલું છે. શું આપેલું છે? Ex બરાબર E0 sin kz -2π × 10⁻⁶t વોલ્ટ મીટર ઇનવર્સ છે. રેડી? તો આના માટે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? હવે પ્લસ z ની દિશામાં છે, વાત સાચી છે. માધ્યમની અંદર વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ પણ ખબર પડી જશે કારણ કે અહીંયા પરાવિદ્યુતાંક આપ્યું છે. હવે અંદર તરંગ લંબાઈની ચર્ચા કરીશ. આ મુદ્દા પર આપણે ડાયરેક્ટલી આવી. રેડી? તો તરંગ લંબાઈ માટે તમે ડાયરેક્ટલી અહીંયા જુઓ તો આ ઓમેગા ટી થાય. ઓમેગા બરાબર 2π × 10⁻⁶. ઓકે. અને આ આપેલું છે. હવે અહીંયા જુઓ તો અહીંયા તમારી તરંગ લંબાઈ માટે શું શોધવાનું છે? તરંગ લંબાઈ શોધવાની છે ને. ઓકે. તો તરંગ લંબાઈ માટે ઝડપ આપેલી છે. પરાવિદ્યુત અચળાંક એપ્સિલોન r n 9 ધરાવતા પરાવિદ્યુતાંક માધ્યમમાંથી પ્રસારતા એક વિદ્યુત ચુંબકીય તરંગનું વિદ્યુત ક્ષેત્ર Ex બરાબર E0 sin kz -2π × 10⁻⁶t વોલ્ટ મીટર ઇનવર્સ છે. જે E0 એ કંપ વિસ્તાર છે અને k એ તરંગ સદિશ છે. અને તરંગ સદિશ છે તો નીચેના વિકલ્પો પૈકી ખોટો વિકલ્પ કયો છે? હવે બીજી એક વસ્તુ યાદ કરો કે કોઈ પણ તરંગની ઝડપ હોય તો ઝડપનું સૂત્ર શું છે? તો કે ઝડપનું સૂત્ર સર્જી લેમ્બડાના છેદમાં f આવે. સોરી, લેમ્બડા f આવે. યાદ કરો. ઝડપનું સૂત્ર શું આવે? લેમ્બડા f. રેડી? ઝડપ ખબર છે 10⁸ મીટર પર સેકન્ડ આવશે. આવૃત્તિ ખબર નથી. તો અહીંયા તમે શું કહી શકો? લેમ્બડા બરાબર v ના છેદમાં f. 10⁸. અહીંયા શું લખી શકો? તો કે ઓમેગા બરાબર 2πf. તો f બરાબર ઓમેગા ના છેદમાં 2π. તો અહીંયા ઓમેગાની કિંમત તમારે શું આવશે? 2π × 10⁶. ઉપર 2π આવશે. 2π કેન્સલ આઉટ થઈ ગયું. 10⁶ ઉપર વહી ગયું. 10⁻⁻6 તો શું આવશે? 100 મીટર આવશે. તમારી વેવલેન્થ 100 મીટર આવી જોઈએ. અહીંયા કેટલી આપેલી છે? 300 મીટર. ધેટ્સ વાય આ ઓપ્શન ગલત છે. બીજો એક ઓપ્શન, આ પણ ઓપ્શન ગલત થાય. કેમ ઓપ્શન ગલત થાય? કારણ કે આપણને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ જ્યાં સુધી ખબર છે E0 = B0 × C આવે. અને અહીંયા B0 / સ્પીડ કીધું છે. ધેટ્સ વાય આ રિલેશન પણ ખોટું થાય. એટલે તમારો જવાબ આ બંને જવાબ આવવા જોઈએ. કયા જવાબ આવવા જોઈએ? આ બંને જવાબ તમારા આવવા જોઈએ. એટલે બંને જવાબ આવતા હોય તો મારા મત અનુસાર मैं अपन किसी पे ऑर्डर नहीं डाल सकता ना ला. रेडी? मारा मत अनुसार आमा तमने बधाने बोनस मार्किंग મળવું જોઈએ.
કારણ કે આ બંને આન્સર તમારા સાચા આવે. ખોટા વિકલ્પો કયા છે? તો આ બંને. રેડી? એકનું કારણ આ અને બીજાનું કારણ આ. આગળ વધીએ પછી જોઈએ. હવે નેક્સ્ટ, એમ દળોનો એક કણ સમતલ x પર x બરાબર 0 થી x બરાબર l સુધી ગતિ કરે છે. ગતિજ ઘર્ષણા x ના વિધેય તરીકે મ્યુ કો x બરાબર મ્યુ નોટ માઇનસ આલ્ફા x મુજબ બદલાય છે. રેડી? યોગ્ય પરિમાણ ધરાવતા અચળાંક છે જેથી મ્યુ કો ઓફ l બરાબર 0. મ્યુ કો ઓફ l બરાબર 0 એનો મતલબ શું? જો ઘર્ષણ બળ Fr બરાબર શું આવશે? તો કે મ્યુ કે mg. મ્યુ કે એટલે શું? તો કે મ્યુ નોટ માઇનસ આલ્ફા x mg. આનો એક આલેખ દોરવા જાવશો ને, બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ. રેડી? તો આનો આલેખ કંઈક મહત્તમ થી અહીંયા સુધી આવશે. અને આ મહત્તમ એટલે x બરાબર 0 હોય ત્યારે આ બિંદુ હોય છે મ્યુ નોટ mg. અને એને કીધું છે જો મ્યુ કે ઓફ l બરાબર 0 એટલે આ જે l અંતર થશે ત્યારે તમારું આ બિંદુએ તમારું બળ પણ કેવું થઈ જશે? 0. થયેલું કુલ કાર્ય શોધવાનું છે. આ ક્વેશ્ચન ડિફિકલ્ટ છે. કુલ કાર્ય એનો મતલબ ઇનડાયરેક્ટલી તમને આ ક્ષેત્રફળ જ શોધવાનું છે. અને આ ક્ષેત્રફળ એટલે શું? તો કે હાફ પાયો ગુણ્યા વેધ. વેધ કેટલું છે? મ્યુ નોટ mg. તો એને આની સાથે સરખાવશો, n બરાબર શું આવી જશે? ડન. વધીએ આગળ. નેક્સ્ટ મસ્ત પ્રશ્ન છે. આ પ્રશ્નની અંદર હું તમને ખાલી એક હિન્ટ આપી દઉં. અહીંયા શું કીધું છે કે અનુક્રમે 1, 1.25 આવી રીતે 3 માધ્યમ છે. 3 માધ્યમ છે. રેડી? આ પહેલું માધ્યમ હવાનું છે, n બરાબર 1. બીજું માધ્યમ શું છે? તો કે 1.25 વાળું. ત્રીજું માધ્યમ 1.5 વાળું. આ બંનેની વચ્ચે કઈ પણ એક વસ્તુ અહીંયા રાખેલી છે. આ ઊંચાઈ 5 સેન્ટીમીટર છે. રેડી? અને અહીંયા તમે બે જગ્યાએથી જોવાના છો. એક અહીંયાથી જોવાના છો અને એક અહીંયાથી જોવાના છો. તો આની ઊંચાઈમાં થતો ફેરફાર કેટલો? હવે અહીંયાથી જ્યારે જોવો ત્યારે n બરાબર 1 છે. એક વસ્તુ તમે યાદ કરજો કે અહીંયાથી તમે જે જોવો છો એના માટે h1 લીધું છે. રેડી? તો એક વસ્તુ યાદ કરો કે શું? પ્રતિબિંબની ઊંચાઈ. તો h1 બરાબર શું કહી શકો? તો કે પ્રતિબિંબની ઊંચાઈ h1 બરાબર આવી રીતે હતું માધ્યમ બરાબર વસ્તુની વાસ્તવિક ઊંચાઈના છેદમાં આભાસી ઊંચાઈ. તો આભાસી ઊંચાઈ બરાબર વાસ્તવિક ઊંચાઈ. વાસ્તવિક ઊંચાઈના છેદમાં વક્રીભવનાંક. હવે વાસ્તવિક ઊંચાઈ કેટલી થાય છે? જો 5 સેન્ટીમીટર જાડાઈ છે. 5 સેન્ટીમીટર જાડાઈ હોય તો 2.5 સેન્ટીમીટર લેવાનું. એનું કેટલું લેવાનું હોય? 2.5 સેન્ટીમીટર. તો 2.5 સેન્ટીમીટર વક્રીભવનાંક કેટલો છે? 1.25. અને બીજું કઈ છે? જાડાઈ ધરાવતા વિસ્તૃત માધ્યમ P અને R ની આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવે છે. એક વસ્તુ અને માધ્યમને કેન્દ્રમાં આવેલા છે. P માંથી લંબ દિશાની નજીકથી જોવામાં આવે તો O ની આભાસી ઊંડાઈ h1 અને માધ્યમ R માંથી સમાન અવલોકન માટે આભાસી ઊંડાઈ h2 છે. તો h1 માઇનસ h2 શોધવાનું છે. તો આના પરથી આપણે તમે આ જોઈ લીધું. રેડી? હવે 1.25 ગુણ્યા આ કરશો એટલે 2 સેન્ટીમીટર આવશે. રેડી? હવે તમારે આ જ વસ્તુને ક્યાંથી જોવાની છે? અહીંયાથી નીચેથી જોવાની છે. ભાઈ આ તમારી કમલ નયનો આંખોથી ભાઈ. અને એના માટે પણ આ જ સૂત્ર આવશે, પરંતુ અહીંયા 1.5 નહીં આવે, સાપેક્ષ 1.25 ને આવે, સાપેક્ષ વક્રીભવનાંક 1.5 ની સાપેક્ષમાં આવશે. તો h2 બરાબર h ના છેદમાં 1.25 તો છે જ, પરંતુ એના છેદમાં પણ 1.5 છે. તો 2.5 ગુણ્યા 1.5 ના છેદમાં 1.25. તો આનો શું થઈ જાય? 2 થઈ જાય. આ 3 ના છેદમાં 2, 2 ઉડી જાય તો આ 3 સેન્ટીમીટર આવી જાય. આ બંનેની બાદ બાકી શોધવાની છે એટલે તમારે જવાબ શું આવશે? અહીંયા મોડ ઓફ h2 માઇનસ h1 બરાબર 3 માઇનસ 2 બરાબર 1 સેન્ટીમીટર. ઇઝી કોન્સેપ્ટ છે. આગળ વધીએ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આ પણ પ્રશ્ન થોડોક ડરાવનો છે અને થોડોક ડરાવનો હોવો પણ જોઈએ. ત્રિજ્યા r અને કુલ વિદ્યુતભાર પ્લસ q ધરાવતા એક સ્થિર સમાન રીતે વિદ્યુતભારિત અવાહક ગોળાનો વિચાર કરવાનો છે. ભાઈ અવાહક ગોળાનો વિચાર કરો.
દળ એમ ધરાવતા એક બિંદુવત વિદ્યુતભાર માઇનસ ક્યુ ને વિદ્યુતભારિત ગોળાના કેન્દ્રથી 3r એટલે સ્ટાર્ટિંગમાં અહીંયા 3r અંતરે છે. ન્યાથી સ્થિર સ્થિતિમાંથી મુક્ત થાય છે અને જ્યારે બિંદુવત વિદ્યુતભાર ગોળાની સપાટી પર પહોંચે છે સપાટી પર ત્યારે એની ઝડપ શોધવાની છે. પ્રારંભિક ઝડપ શૂન્ય છે. ઉર્જા સંરક્ષણનો નિયમ કરવાનો છે. તો પ્રારંભિક ગતિ ઉર્જા પ્લસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા પ્લસ અંતિમ સ્થિતિ ઉર્જા. પ્રારંભિક ગતિ ઉર્જા શૂન્ય. પ્રારંભિક સ્થિતિ ઉર્જાની જો વાત કરવામાં આવે તો માઇનસ આવશે. કેમ? એકનો વિદ્યુતભાર માઇનસ છે. માઇનસ કે ક્યુ ક્યુ ના છેદમાં 3r બરાબર અંતિમ ગતિ ઉર્જા એટલે જ્યારે અથડાવવાનો છે ત્યારે હાફ એમ વી સ્ક્વેર. અહીંયા માઇનસ કે ક્યુ ક્યુ ના છેદમાં r આનું સાદુરૂપ આપીને તમારે એની ઝડપ શોધવાની છે. શું શોધવાની છે? ઝડપ. ડન. આગળ વધીએ. નેક્સ્ટ. એક કાર 50 મીટર ત્રિજ્યાવાળા ગોળાકાર પથ ઉપર ગતિ કરે છે અને જે ખૂણે નમેલો છે જો આ કાર 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે તો તેના ટાયરનો ઘસારો ન્યૂનતમ થાય. અને ટાયરનો ઘસારો ન્યૂનતમ થાય એનો મતલબ ઓપ્ટિમમ ઝડપની વાત થાય છે. ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર છે √rg tan theta. ઇઝીએસ્ટ ક્વેશ્ચન એવર. તો તમારે શું કહી શકાય? tan theta બરાબર v0² ના છેદમાં rg. v0 ની બધી કિંમત મૂકી દેશો, જવાબ તમારો બી આવી જશે. રેડી? નેક્સ્ટ ભાઈ આગળ વધીએ. મસ્ત પ્રશ્ન છે ભાઈ. વધી આગળ. જો આની અંદર શું કીધું છે તો કે આની અંદર કીધું છે કે એકમ ત્રિજ્યા ધરાવતી ઘર્ષણ રહિત ગોળાકાર તાર समतल क्षेत्र में स्थिर. अभी इधर लोचा लग रहा है भाई, अभी इनको आंसर रहवा दो. जो धरावती घर्षण रहित गोळाकार तार समतल क्षेत्र में स्थिर है. एकम दળ ધરાવતા બે બિંદુવત કણો બિંદુ થી એક સાથે સમાન નિયમિત કોણીય ઝડપે વિરુદ્ધ દિશામાં ગતિ કરવાનું ચાલુ કરે છે અને ફરીથી બિંદુ b બરાબર -π/2 પર મળે છે. આ સમય દરમિયાન નીચેનામાંથી કઈ આકૃતિ થીટાના વિધેય તરીકે તંત્રના કુલ રેખીય વેગમાન શેની તરીકે વાત કરે છે? કુલ રેખીય વેગમાન p ના મૂલ્યનું યોજનાબદ્ધ રીતે પ્રતિનિધિત્વ કરે છે. હવે અહીંયા શું કીધું છે કે આ કણ અહીંયા બે કણો છે. એક કણ આવી રીતે આગળ વધે છે અને એક કણ આવી રીતે આગળ વધે છે. જો આ જે તે ક્ષણે કણ અહીંયા પણ છે એનો બે ઘટક, એક ઘટક એક આવી રીતે સ્પર્શકની દિશામાં. હવે એના બે ઘટકો લાગુ પડે. એક તો નીચેની તરફ અને એક આ પર. હવે નીચેની તરફ વાળો આવશે એ કોસ ઘટક આવશે અને આ સાઇન ઘટક આવશે. સેમ ટુ સેમ અહીંયા પણ બે ઘટકો આવશે, નીચેની વાળો કોસ ઘટક અને આ બાજુ સાઇન ઘટક. પૂરેપૂરી ગતિ દરમિયાન આ સાઇન ઘટકો એકબીજાની અસરને નાબૂદ કરશે એટલે માત્ર ને માત્ર તમારા વેગના કોસ ઘટક આવશે. તમારે વેગમાન જોઈશે તો વેગમાન માટે પણ એના કોસ ઘટક જ લાગુ પડશે. અને કોસ ઘટક જો તમારા લાગુ પડતા હોય તો અહીંયા તમારે કયો હાલે ક્યાંથી તમારે જોવાનું છે? જો અહીંયા સ્પષ્ટીકરણ કીધું છે કે તમારે થીટાનું મૂલ્ય જો થીટાનું મૂલ્ય ક્યાંથી માપન કરો છો એ પણ જરૂરી છે. થીટાનું મૂલ્ય અહીંયાથી માપો છો. મહત્તમ થીટાનું મૂલ્ય અહીંયા છે અને અહીંયા મહત્તમ થીટાનું મૂલ્ય કેટલું આવે? 90. cos 90 ની કિંમત તો શું થાય? તો કે cos 90 ની કિંમત 0 થાય. તો પ્રારંભમાં એનો આલેખ 0 થી ચાલુ થવો જોઈએ. તો આ ત્રણેયમાંથી એક કઈ નહીં આવે. રેડી? ઓપ્શન ડી જ આવશે. રેડી? ક્યાંથી ચાલુ થશે? ન્યાથી. અને ન્યાથી cos 90 ના ઘટકથી થઈને ધીમે ધીમે નીચે જવાનું છે એટલે અહીંયા cos 0 ની કિંમત મહત્તમ આવશે, ન્યાથી પાછું આવશે. ઓપ્શન નંબર ડી જ આવશે. ડન. નેક્સ્ટ. જો મસ્ત આલેખ છે. આની અંદર પણ એક સિમ્પલ લોજિક છે. 3 સમાન પીએન જંકશન ડાયોડ D1 D2 અને D3 છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેટરી સાથે જોડવામાં આવેલ છે. ડિફ્લેક્શન ક્ષેત્રોની પહોળાઈ W1 W2 W3 હોય તો સાચો વિકલ્પ કયો છે? હવે પહેલી વાત, એક ફોરવર્ડ બાયસમાં છે. જો ધનના સાથે ધન, ઋણના સાથે ઋણ, આ ફોરવર્ડ બાયસ, આ ન્યુટ્રલ અને આ રિવર્સ બાયસ. રિવર્સ બાયસમાં સૌથી વધારે એની ડિપ્લેશન પહોળાઈ વધારે એટલે W3 બધાયથી વધારે હોવી જોઈએ
અને ફોરવર્ડ બાયસ બધાયથી ઓછી એટલે W1 બધાયથી ઓછી એટલે W3 ગ્રેટર ધેન W2 ગ્રેટર ધેન W1 ઓપ્શન નંબર ડી. સિમ્પલ લોજિક ચેપ્ટર નંબર 14 માંથી. ડન. વધે આગળ. ચાલો નેક્સ્ટ. આ પ્રશ્ન તો તમારે જાતે જ સોલ્વ કરવાનો રહેશે કારણ કે આના જેવો પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્નો છે. કાંઈ નથી, વસ્તુ અહીંયા છે. વસ્તુના લીધે પહેલા લેન્સના લીધે પ્રતિબિંબ શોધવાનું. પહેલા લેન્સનું જે પ્રતિબિંબ છે બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તન કરશે અને એ વસ્તુ તરીકે વર્તન કરતો હોય તો એને બીજા લેન્સનું પાછું પરિણામી પ્રતિબિંબ શોધવાનું એટલે તમારો જવાબ આવી જશે. રેડી? મસ્ત પ્રશ્ન છે. આ પ્રશ્ન થોડોક ડિફિકલ્ટ લેવલનો છે. જોઈએ શું કીધું છે. હવે ત્રિજ્યા r અને m દળ. હવે અહીંયા આના લીધે જડત્વની ચાક માત્રા અને આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા અને બંનેનું તમારે શું કરવાનું છે? બાદબાકી કરવાનું છે. તો પહેલા IA. તો IA એટલે આ ગોળાનું, મોટા ગોળાનું જડત્વની ચાક માત્રા શું આવે? તો કે 2/5 mr². હવે આ દડાની જડત્વની ચાક માત્રા આને અનુલક્ષીને 2/5 mr² આવે. પરંતુ તમારે આને અનુલક્ષીને શોધવાનું છે. આને અનુલક્ષીને. તો વચમાં યાદ કરો ઓલું I + IC વાળો નિયમ હતો. રેડી? mr² કરવું પડે. બીજી કોઈ અક્ષને અનુલક્ષીને શોધવું હોય તો તેની કેન્દ્રને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા પ્લસ mr². તો કેન્દ્ર અનુલક્ષીને જડત્વની ચાક માત્રા પ્લસ m અને અંતર કેટલું થાય? તો કે આ કેપિટલ R અને આ સ્મોલ r. અહીંયા સ્મોલ r આવશે. સોરી, ઇટ્સ માય મિસ્ટેક. રેડી? m r પ્લસ r આખાનો વર્ગ. IA મળી ગયું. આવી જ રીતે IB શોધવાનું છે. તો કે IB એટલે શું? તો કે આને અનુલક્ષીને. તો આ નાનો ગોળ. તો કે 2/5 સ્મોલ mr². મોટા ગોળાની જડત્વની ચાક માત્રા આ અક્ષને અનુલક્ષીને. તો મોટા ગોળાની પહેલા આ અક્ષને અનુલક્ષીને તો કયો? તો કે 2/5 mr² તો છે જ. અરે યાર, mr² તો છે જ, પરંતુ હવે એને લઈ આવવાનું છે આની સાપેક્ષમાં. તો કેપિટલ M r પ્લસ r આખાનો વર્ગ. અહીંયાથી તમારે IA માઇનસ IB કરવાનું છે એટલે તમારો જવાબ આવી જશે ઓપ્શન નંબર ડી. રેડી? ઇઝી છે. આ રીતે તમારે જવાનું છે. नेक्स्ट क्वेश्चन. नेक्स्ट भाई, ये वाला नेक्स्ट क्वेश्चन आपको थोड़ा सा कंफ्यूज करने ले है, लेकिन एक सिंपल वस्तु विचारो. जे वेग आप्यो दीधो छे, त्रिज्या शोधवानी छे. एक ज वस्तु विचारो ने यार, परमाणु होय, परमाणुमां कक्षामां कोई पण इलेक्ट्रॉन गति करतो होय અને ઇલેક્ટ્રોન ગતિ કરતો એના માટે શું આવે? k q1 q2 ના છેદમાં r બરાબર m v² ના છેદમાં r. અહીંયા r² આવે. k ની કિંમત ખબર છે, અંદર હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો પ્રોટોનનો વિદ્યુતભાર ખબર છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ખબર છે. ત્રિજ્યા હાલો એકવાર ઉડી ગઈ, ત્રિજ્યા શોધવાની છે. ઇલેક્ટ્રોનનું દળ ખબર છે, ઇલેક્ટ્રોનની ઝડપ પણ ખબર છે. કિંમત મૂકી દો ને, બીજું કાંઈ કરવાની જરૂર નથી. ત્રિજ્યા આફેડી મળી જશે તમને અને ત્રિજ્યા જ મળશે તમને 1. અને સર ત્રિજ્યા તો મળશે 10⁻⁹ માં, પણ અહીંયા ત્રિજ્યા મળશે 1 × 10⁻⁹. x ની કિંમત સુધી છે તો x બરાબર સરખામણી કરશો તો 1 આવશે. આ ટાઈપના ક્વેશ્ચન JEE માં બહુ આવે રેગ્યુલરલી, પરંતુ આપકે लिए નયા હે જી. ક્યું? કેમ કે તમે બધા નીટ વાળા સ્ટુડન્ટ રે. મને તો એવું લાગે છે નેક્સ્ટ યરનું JEE નું પેપર કાઢેલું તૈયાર હતું અને તમારી વખતે અર્જન્સીમાં પેપર કાઢવાનો વારો આવ્યો ને એટલે ડાયરેક્ટલી પેપરને Ctrl+C કરીને Ctrl+V અત્યારે મૂકી દીધું. નેક્સ્ટ યરનું ભાઈ નેક્સ્ટ યર જોયું જાય JEE નું, પણ અત્યારે JEE નું પેપર તૈયાર છે ને એ JEE નું પેપરને નીટમાં મૂકી દે બસ. અત્યારે એ હેતુથી મને લાગે છે મૂકવું. મને લાગે છે મારું સાચું નહીં માનતા લા. રેડી? નકર ખેતર વેચાઈ જાય. જો એક આદર્શ વાયુ એમાં અણુઓનો સરેરાશ મુક્ત પથની વાત થાય છે. કેની વાત થાય છે? મુક્ત પથ. અને જ્યારે મુક્ત પથની વાત થતી હોય તો મુક્ત પથના સૂત્ર યાદ હોવા જરૂરી છે. યાદ કરો ભાઈ મુક્ત પથ. રેડી? હવે મુક્ત પથ માટેનું તમારે અહીંયા કયા કયા મુદ્દા કીધા છે? કરતા અડધો છે વાયુ એના ગોળાકાર અણુઓનો વ્યાસ અને વાયુ બીનો ગોળાકારનો વ્યાસ. આ બંનેની સરખામણી આપેલી છે. હવે આ બંનેની સરખામણી આપેલી હોય તો અણુઓના વ્યાસ કરતા બમણો છે તો એને NB શોધવાનું છે. યાદ કરો મુક્ત પથનું સૂત્ર. મીન ફ્રી પાથ. મીન ફ્રી પાથ 1/√2π
√2 પાઈ ડી સ્ક્વેર n આ મીન ફ્રી પાથનું શું છે અને વાયુ એ માટે અને વાયુ બી માટે શું કીધું છે? આદર્શ વાયુ માટે સરેરાશ મુક્ત પથ કરતા અડધો છે. વાયુ એના ગોળાકાર અણુઓનો વ્યાસ અને વ્યાસ બી કરતા બમણો છે. જો વાયુ એ અને બી ની સંખ્યા ઘનતાનુક્રમે n અને nb હોય તો સાચો વિકલ્પ શોધો. મીન ફ્રી પાથનો સૂત્રનો ઉપયોગ કરો, બંનેની સરખામણી કરો, સાદુરૂપ આપો, જવાબ આવી જશે. ડન? ચાલો વધ્યા આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન. સમાન ઘનતા ધરાવતો એક નળાકાર બુચ રોવન ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. ભાઈ ચેપ્ટરનો બેઠો દાખલો છે, પરંતુ ચેપ્ટરના દાખલા કરતા થોડો વધારો કરી નાખ્યો છે. અને જો બુચને થોડો નીચે દબાવીને છોડવામાં આવે તો તે ટી આવર્તકાળ સાથે આવર્તીને દોલન કરે છે. યાદ કરો, પ્રવાહી ભરેલું પાત્ર હતું. પ્રવાહી ભરેલા પાત્રની અંદર એક બુચ રાખવામાં આવતું હતું અને બુચને રાખીને ઉપરથી એક થોડુંક અમથું બળ લગાડવામાં આવતું હતું. કેવું બળ લગાડવામાં આવતું હતું? થોડુંક અમથું. અને જો થોડુંક અમથું બળ લગાડવામાં આવતું હતું તો થોડુંક અમથું બળના લીધે જે બિયોન્સી ફોર્સ લાગતું હતું, FR બરાબર એ કેટલું લાગતું હતું? ρ(a)x(g) જેટલું લાગે. અને આના જ પરથી જો આવર્તકાળનું સૂત્ર શોધવામાં આવે તો આવર્તકાળનું સૂત્ર શું હતું? તો કે T બરાબર 2π √m/k. અને k ના સ્થાને તમે શું લખી શકો? ρ(a)g. એનો મતલબ આવર્તકાળ ચલે છે 1/√ρ. અહીંયા જો તો તે આવર્તકાળ સાથે આવર્તનીય દોલન કરે છે. જો આ જ બુચ ρ2 ઘનતા ધરાવતા બીજા પ્રવાહીમાં તરે તો સમાન દોલનનો આવર્તકાળ તૂટી હોય તો ρ2/ρ1 શોધો. તો અહીંયા પહેલા T2 ના છેદમાં T1 બરાબર √ρ1 ના છેદમાં ρ2. રેડી? હવે બીજો આવર્તકાળ 2 ટાઈમ્સ થઈ જાય છે તો 2t ના છેદમાં t બરાબર ρ1 ના છેદમાં ρ2. tt ઉડી ગયા, કર નાખો ગુણો, 4 આવી જશે. 4 બરાબર √ρ1 ના છેદમાં ρ2, સોરી ρ1 ના છેદમાં ρ2. હવે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું ρ2 ના છેદમાં ρ1 તો 1/4. આટલું એક્સ્ટ્રા કર્યું છે, બાકી અહીંયા સુધીનું કાર્ય આપણે કરતા. નેક્સ્ટ ભાઈ જો શું કીધું છે? ધ્વનિ તરંગો માટે જો ખુલ્લી છેદ ધરાવતી નળીના ફિફ્થ હાર્મોનિક, ખુલ્લી છેદ ધરાવતી એટલે બંને છેડે, અને નોડની સંખ્યા n હોય અને તે જ નળીના એક છેડો બંધ કર્યો. હવે જ્યારે બંને છેડે ખુલ્લી હોય ને, બંને છેડે ખુલ્લી, ત્યારે આવા પ્રકારના હાર્મોનિક આવતા. તો આ પહેલા હાર્મોનિકમાં નોડની સંખ્યા n બરાબર 1 હતી. હવે બીજા માટે તો કે આના માટે નોડની સંખ્યા 2 આવતી. તો એના માટે એમ કહી શકાય કે કેટલામી નોડની સંખ્યા આવે? 5. હવે 9th હાર્મોનિક એક છેડો બંધ હોય ને, હવે જ્યારે એક છેડો બંધ ની વાત કરવામાં આવે તો આને કહેવાય, જો 1 મિનિટ, આના કિસ્સા આવા મને, અને આને ઓડ હાર્મોનિક કહેવાય. આને શું કહેવાય? એક છેડો બંધ હોય ને એક છેડો ખુલ્લો હોય ને, ઓડ હાર્મોનિક કહેવાય. આ પ્રથમ હાર્મોનિક છે. રેડી? આ તમારો તૃતીય હાર્મોનિક. તો આ હાર્મોનિક કેટલામાં? થર્ડ હાર્મોનિક કહેવાય. અને થર્ડ હાર્મોનિક માટે આના માટે નોડની સંખ્યા 1 છે, આના માટે નોડની સંખ્યા કેટલી છે? 2 છે. તો એવી જ રીતે હજી પણ આગળ વધારવામાં આવે. તો આ તમારો થઈ ગયો ફિફ્થ હાર્મોનિક, કારણ કે ઓડ હાર્મોનિક અનુસાર જોઈએ તો કેટલામાં? 1 2 3. આના માટે 3 ની સંખ્યા આવે. તો એનો મતલબ 7th હાર્મોનિક માટે નોડની સંખ્યા 4 થશે, 9th હાર્મોનિક માટે નોડની સંખ્યા 5 થશે, અને બંનેના નોડની સંખ્યા 5 5 સમાન છે, એટલે બંનેનો ગુણોત્તર તમારો શું આવશે? 1 આવશે. રેડી? ઓડ હાર્મોનિક આટલો રૂલ્સ એક વસ્તુ યાદ રાખવાની જરૂર છે. આગળ વધીએ. ઈઝી ક્વેશ્ચન છે. ન્યુક્લિયર પ્રક્રિયા ધ્યાનમાં લ્યો. પહેલા તમારે શું શોધવાનું છે? માસ ડિફિક્શન શોધવાનું છે. તો Q ની મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવા માટે ડેલ્ટા m ઇન્ટુ 931.5 ફાઇન્ડ આઉટ કરવાનું છે. ડેલ્ટા m માટે જો બાદબાકી કરવાની છે. યુરેનિયમનું દળ કેટલું છે એમાંથી આ થોરિયમ અને હિલિયમનું દળ માઇનસ કરી નાખવાનું છે. 931.5 સાથે મલ્ટીપ્લાય કરવાનું છે, બીજું કાંઈ નથી. આ તમારા પર જ રાખીશું. નેક્સ્ટ,
ઓબ્વિયસલી નીચેનામાંથી કયા માપન માટે સૂચક સુધારા ઇન્ડેક્સ કરેક્શન યાદ હોય તો ઓપ્ટિક્સમાં આવતું, એટલે ઓપ્ટિકલ બેન્ચનો ઉપયોગ કરીને લેન્સની કેન્દ્ર લંબાઈનું માપનમાં સુધારા માટે ઇન્ડેક્સનું આવે. નેક્સ્ટ, સૌરમંડળમાં ત્રિજ્યા r ની ત્રિજ્યાને વર્તુળાકાર પરિભ્રમણ જોવામાં આવે તો કેપ્લરનો નિયમ t² ચલે છે r³ અને t² ચલે છે r³ તો આવર્તકાળ પૂછેલું છે તો t² ચલે છે r⁵ એટલે ઓપ્શન નંબર સી. રેડી? આગળ વધીએ. નેક્સ્ટ, ધારો કે સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ માટે વિન્સ ડિસ્પ્લેસમેન્ટ કોન્સ્ટન્ટ આ કેટલા કોન્સ્ટન્ટ આપેલા છે અને વિનનો સ્થાનાંતરનો નિયમ દર્શાવે છે. પહેલા યાદ કરો, એમાં એક વસ્તુ એ પણ ભણી ગયા, પાવર બરાબર આ સિગ્મા એસ, આપણે ઈ લગાડવાની જરૂર નથી, એરિયા t⁴ ત્યાંથી તમને સિગ્મા એસ નું મળે, આ પાવર છે. પછી બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ, તો આ એનર્જી વાળું જોવા જઈએ તો એનર્જી માટે 3/2 kBT ઈ એક આવે. રેડી? અને ત્યારબાદ વિન્સ ડિસ્પ્લેસમેન્ટ કોન્સ્ટન્ટ, તો વિન્સ ડિસ્પ્લેસમેન્ટ કોન્સ્ટન્ટ માટે લેમ્ડા એમ ચલે છે 1/T વાળું સૂત્ર હતું ને એના પરથી તમે એક વિનનો સ્થાનાંતરનો નિયમ કહેવાય, તો લેમ્ડા એમ બરાબર b/t. તો આના પરથી આ વિન્સ ડિસ્પ્લેસમેન્ટ. તો આ ત્રણેયનું તમારે પારિમાણિક સૂત્ર શોધવાનું છે. ત્રણેયનો પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને સિગ્મા એસ, બોલ્ટ્ઝમેન -1 and ડિસ્પ્લેસમેન્ટ -1 આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને આ જવાબ મળશે. L-1, T-1, K-2. આ ત્રણેયના સૂત્ર આપી દીધા છે, પારિમાણિક સૂત્ર ત્યાંથી તમારે શોધી લેવું. રેડી? નેક્સ્ટ, પાછું લેમ્ડા તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું કિરણ 3 અલગ અલગ ફોટોઇલેક્ટ્રોન કોષ 1, 2 અને 3 પર આપાત થાય છે. આ ફોટોઇલેક્ટ્રિક કોષને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ અનુક્રમે એટલે 3 સેલ છે, સેલ 1, 2 and 3. આ ત્રણેયની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ λ1, λ2 અને λ3 છે. ત્રણેયનું સ્થિતિમાન સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય V1, V2 અને V3 છે. અહીંયા λ1 is less than λ. λ3 is very 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 greater than λ. તો λ3 નું મૂલ્ય ખૂબ જ વધારે છે, એના પર આપાત કરવામાં આવે છે એના કરતા. તો એનો મતલબ એની સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય પણ V3 નું મૂલ્ય કેવું હોય છે? બધાથી વધારે. અને V3 નું બધાથી વધારે હોવું જોઈએ તો એક ઓપ્શન બને. આ તો બનતો જ નથી, આ નથી બનતો, આ. રેડી? અને λ1 નું મૂલ્ય લેમ્ડા કરતા ઓછું છે, એનો મતલબ એના માટે શક્ય જ નથી, ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ જ શક્ય નથી. હવે જો ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ જ શક્ય ન હોય તેના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ તો 0 જ આવશે. રેડી? નેક્સ્ટ, વર્નિયર કેલિપર વાળો મસ્ત દાખલો છે. મુખ્ય સ્કેલના એક વિભાગ 1 મિલીમીટર જેટલો છે. વર્નિયર સ્કેલ પર વિભાગોની સંખ્યા 10 છે. જ્યારે બંને જડબા એકબીજાને સ્પર્શે ત્યારે વર્નિયર સ્કેલના મુખ્ય સ્કેલના શૂન્યની ડાબી બાજુએ એવી રીતે ખસે છે કે જેથી ચોથો વર્નિયર વિભાગ મુખ્ય સ્કેલના એક વિભાગ સાથે સંપાત થાય. રેડી? ડાબી બાજુ. ડાબી બાજુ એટલે તમારી કેવી ત્રુટિ છે? ઋણ ત્રુટિ છે. કેવી ત્રુટિ છે? ઋણ ત્રુટિ. અને જ્યારે ઋણ ત્રુટિની વાત કરવામાં આવે ને તો ઋણ ત્રુટિનું મેઝરમેન્ટ, નેગેટિવ એરરનું મેઝરમેન્ટ જો તમે જોવા જાવ ને તો તમારા કાપાની સંખ્યા કેટલી આવે ખબર? નેગેટિવ એરર માટે વધેલા કાપા આવે એટલે 10 - 6 આવે. અને લઘુત્તમ માપ શક્તિ તો કેટલી આવે? 0.01. તો શું આવશે? સોરી 6 નહીં, કેટલા કાપા છે? ચોથો કાપો સેટ થાય છે. તો આના હિસાબે શું થઈ જશે? 0.06 સેન્ટીમીટર. આ નેગેટિવ એરર છે. આ નેગેટિવ એરરને લાસ્ટમાં પોઝિટિવ કરવાનો આવે, ધ્યાન રાખજો. હવે આ વર્નિયર કેલિપર્સના મુખ્ય સ્કેલનું માપન 1 સેન્ટીમીટર છે. જો વિભાગો સાથે ફોર્થ વર્નિયર થાય છે. જો આ વર્નિયર કેલિપર્સ દ્વારા એક તારની લંબાઈ 1 સેન્ટીમીટર માપવામાં આવે તો વાસ્તવિક લંબાઈ કેટલી થાય? તો 1 સેન્ટીમીટર પ્લસ નેગેટિવ એરર 0.06 તો 1.06 સેન્ટીમીટર આવવું જોઈએ. પરંતુ તમારા ઓપ્શનમાં 1.06 સેન્ટીમીટર નથી એટલે તમારે નિયરલી 1.04 લેવું પડે. હવે ઘણા વિદ્યાર્થીઓ નીચે કોમેન્ટ કરશે કે સર તમે અહીંયા ચોથો કાપડો સેટ થતો હતો ને તો તમારે 4 લેવાનું આવે, એટલે તમે 10 - 6 કર્યું ને ખોટું. તો તમને વિદ્યાર્થીઓ માહિતી આપી દો, વર્નિયર કેલિપર્સનું જ્યારે માપન કરવા બેસો ને
ત્યારે ધન ત્રુટિ માટે જે કાપો હોય ને એ કાપો સેમ ટુ સેમ લેવામાં આવે, પરંતુ ઋણ ત્રુટિ માટે જોવામાં આવે તો ઋણ ત્રુટિ માટે 10 માંથી બાકી વધેલા કાપાનું લેવામાં આવે, કારણ કે ડાબી બાજુ ખસે છે. એનો કોન્સેપ્ટ છે, વસ્તુ યાદ રાખજો. રેડી? એટલે સાચો જવાબ તો અહીંયા 1.06 સેન્ટીમીટર આવવું જોઈએ, પરંતુ આપણે નજીકનો પ્રશ્ન તો કે 1.04 સેન્ટીમીટર. એક રીતે જોવા જાય તો આ પ્રશ્નમાં તમને બોનસ માર્ક મળવા જોઈએ, પરંતુ મળે ન મળે આનું કાંઈ ન કહી શકું. રેડી? નિયરલી પ્રશ્ન તરીકે આન્સર આપી દે તો ઓપ્શન નંબર એ. ચાલો નેક્સ્ટ. આની અંદર શું કીધું છે? એક બિંદુવત વિદ્યુતભાર Q ને એક ધ્યાનમાં લેવાનું છે. એક સુવાહક છે, સુવાહકની અંદર આવી રીતે છે અને આની અંદર પ્લસ Q વિદ્યુતભાર છે. અંદરને ભાગનું બિંદુ A છે, અહીંયા B છે, સમાન અંતરે અહીંયા B છે અને અહીંયા સમાન અંતરે C છે. હવે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર EA નોટ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. કેમ? કેવિટી ભલે હોય, પરંતુ એ કેવિટીની અંદર જ વિદ્યુત ભાર છે, એટલે આના લીધે વિદ્યુત ક્ષેત્ર ધન રહેશે ને રહેશે. અને એના લીધે ધન હોય તો ઓબ્વિયસલી અહીંયા સપાટી પર ઋણ ભેગો થઈ જાય, અને સપાટી ઉપર ઋણ ભેગો થાય તો અહીંયા ધન સમાન રીતે વિતરણ પામે, અને અહીંયા સમાન રીતે વિતરણ પામે તો એનો મતલબ B અને C સમાન અંતરે હોય તો EB બરાબર EC. EA not is equals to 0, EB બરાબર EC. That means option number C. Done. નેક્સ્ટ ભાઈ, આની અંદર મારે કાંઈ કરવાનું હોય, ગાયગર-મસ્લરનો પ્રયોગ છે, એના અંદર આપાત થતા આલ્ફા કણોની સંખ્યા અને પ્રકીર્ણન કોણ વિરુદ્ધનો આલેખ છે. આપણને ખબર જ છે, આપણને એની ખબર જ છે. રેડી? કે જે સીધા થતા હોય એનું પ્રકીર્ણન, જે આપાત શું ખૂબ જ ઓછું એવું વિચલન પામતા આલ્ફા કણોની સંખ્યા ખૂબ જ વધારે છે, અને વિચલન વધુ પામતા આલ્ફા કણોની સંખ્યા ઓછી છે. રેડી? તો આપણને મુદ્દો ખબર જ છે, આ આલેખ પણ ખબર છે, એનસીઈઆરટી લેવલનો બેઝિક ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કુલ ઉષ્મા પૂછેલી છે. એક મોલ આદર્શ એક પરમાણુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયા છે. તો ચક્રીય પ્રક્રિયા માટે ઉષ્મામાં થતો ફેરફાર એટલે એનું કાર્ય આપી પૂછવાનું છે, અને કાર્ય એટલે આની વચ્ચે આવેલું આ ક્ષેત્રફળ શોધવાનું છે, બીજું કાંઈ નથી. ક્ષેત્રફળ એટલે 2 - 5, એટલે તમારે શું શોધવાનું છે તો કે 3 ગુણ્યા આ કેટલું છે 200, 600 જૂલ, બીજું કાંઈ નથી. ઈઝી ક્વેશ્ચન છે. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન, બે અનંત લંબાઈના સમાંતર સુવાહક તાર છે. ભાઈ, બે અનંત લંબાઈનું આ એક સપાટી છે, આ એક સપાટી છે. સપાટી ઉપર એક તાર રાખવામાં આવ્યો છે અનંત લંબાઈનો, એમાંથી પ્રવાહ I પસાર થાય છે અને 2I પ્રવાહ એક જ દિશામાં વહે છે. તાર એની એકમ લંબાઈ દીઠ સમાન દળ લેમ્બડા છે. રેડી? આની લેમ્બડા બરાબર m/L છે. તે એક અવાહક ફ્લોર પર રાખેલ છે. તાર B ને ફ્લોર થી h ઊંચાઈ રાખવામાં આવે છે, બીજો એક તાર અહીંયાથી h ઊંચાઈ રાખવામાં આવ્યો છે. એમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે તો કે 2I જેટલો. હવે આને આ નીચેથી ઉપરની તરફ આકર્ષાવવો જોઈએ નહીં, તો એના માટેની ઓછામાં ઓછી ઊંચાઈ કેટલી હોવી જોઈએ? યાદ કરો કે તમે ભણી ગયા છો કે બે સમાન દિશામાં વહેતા પ્રવાહધારી તારો વચ્ચે ક્યાંક ને ક્યાંક આકર્ષણ બળ લાગે. કેવું લાગે? આકર્ષણ બળ. અને આકર્ષણ બળનું સૂત્ર શું છે તો કે μ0 I1 I2 L/2πd. બંને વચ્ચેનું અંતર કેટલું છે? h. તો અહીંયા h રાખીશ. આ એના તરફ ન આકર્ષાય એનો મતલબ બંને બાજુ કેટલું હોવું જોઈએ? mg. દળના સ્થાને શું લખી શકો તો કે દળ બરાબર λL લખી શકો. LL કેન્સલ આઉટ થઈ ગયું. h શોધવાનું છે તો h ને કરતા કરો તો શું મળે? μ0 I1 I2 ના છેદમાં 2π λg. I1 I2 ની કિંમત તો શું મૂકી દો? I અને 2I, તો 2 2 કેન્સલ આઉટ થઈ જશે, તો μ0 I² ના છેદમાં પાઈ લેમ્બડા જી આ તમારું આવી જશે. μ0 I² પાઈ લેમ્બડા જી, ઓપ્શન નંબર સી. ડન? મજા આગળ. એક પરિમાણમાં સ્પ્રિંગ દળ હોય તો સ્પ્રિંગ દળ માટેની શરત જ છે. આ શરત તમને ખ્યાલ હોવી જોઈએ
કે જ્યારે એનો આલેખ દોરવામાં આવે ત્યારે √k/m બરાબર 1 થવું જોઈએ. ઓમેગા બરાબર 1 થવું જોઈએ. આનું ઓમેગા શું થવું જોઈએ? 1. અથવા √k/m બરાબર 1 થવું જોઈએ. અને ક્યારે થઈ જાય? k બરાબર m હોય ત્યારે. તો આ એની શરત જ છે. રેડી? તો એની જ સાથે વિદ્યાર્થી મિત્રો આ આપણું રીનેટનું પેપરનું એનાલિસિસ થાય છે સમાપ્ત. આમાં એવું કહી શકાય કે 60 થી 70% એવા પ્રશ્નો હતા કે જે સિમ્પલ બેઝિક થી હતા. પરંતુ એ પ્રશ્ન તમે જ્યારે જેડબલી લેવલની તૈયારી કરતા હોય અથવા ખાલી ફિઝિક્સ લેવલે વિચારતા હોય તો ઇઝી લાગે. પરંતુ જો નીટની માટે તમે અત્યાર સુધીના પેપરની એનાલિસિસ અનુસાર જો તમે કરતા હોય તો તમને એવું લાગે કે આવા ક્વેશ્ચન ન આવે, એક્સેપ્ટ ઇગ્નોર. આવા ક્વેશ્ચન ન આવે, એક્સેપ્ટ ઇગ્નોર. જો આવી રીતે જો તમે તૈયારી કરી હોય તો આ પેપર તમને સાચે જ બહુ જ ડિફિકલ્ટ લાગ્યું છે. અને જો આવનારા વિદ્યાર્થીઓ છે જે આવનારી નીટની એક્ઝામ માટે તૈયારી કરે છે એના માટે બેસ્ટ એડવાઇસ કે અત્યારથી જ જેડબલી ના પીવાયક્યુ ના ક્વેશ્ચનનું પણ એનાલિસિસ અને સોલ્વની પ્રેક્ટિસ રાખજો તો તમને સરળતા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો એની જ સાથે આપણે ફરી પાછા આપણે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલમાં મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, બાય બાય.